નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું ગણિતનું પેપર સોલ્યુશન એમાં વિભાગ બી જોઈએ. આજે આપણે એમાં 25મો દાખલો છે. જો ગુસ્સા 5795 બરાબર 57m-95 હોય તો એમનું મૂલ્ય શોધો. જો અહીંયા ગુસ્સા આપેલો છે, ગુસ્સા કીધો છે, આપેલો નથી. તો 57 અને 95 બે રકમ છે. તો એ રકમમાં 57ના અવયવ પાડીએ તો 19 તરી 57 અને 95ના અવયવ પાડું તો 19 પંચા 95. આમ 57 અને 95નો ગુસ્સા 19 મળે છે. તેથી ઉપર જે રીતે કીધેલું છે એ પ્રમાણે ગુસ્સા 5795 બરાબર 57m-95. તો ગુસ્સા બરાબર કેટલો મળે છે? 19 બરાબર 57 - 95. હવે જમણી બાજુ 95 માઇનસ છે, ડાબી બાજુ આવે તો પ્લસ થાય. 19 + 95 બરાબર 57m. 95 અને 19નો સરવાળો થશે 114. 114 બરાબર 57m. હવે એમને હું કરતા બનાવું તો 114ના છેદમાં 57 થાય, કેમ કે 57 જે છે એમ સાથે ગુણાકારમાં હતા, સામેની બાજુ આવે તો એ ભાગાકારમાં જાય. 114ના અવયવ પાડું છું 57 × 2 અને જે છેદમાં 57 છે, તો 57 થશે રદ, તેથી m બરાબર મળશે 2. બીજો પ્રશ્ન છે 26મો. સમાંતર શ્રેણી 2, 7, 12ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો એ અહીંયા જોઈએ આપણે. સમાંતર શ્રેણી 2, 7, 12ના પ્રથમ 10 પદોનો સરવાળો. તો સરવાળા માટેનું સૂત્ર જ છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. માહિતી પરથી a બરાબર 2 એટલે a બરાબર પ્રથમ પદ એટલે કે 2, n બરાબર 10મું પદ, 10 પદોનો સરવાળો છે એટલે 10, અને d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 7 - 2 એટલે થશે 5. હવે 10મા પદ પ્રથમ 10 પદોનો સરવાળો છે તો એની જગ્યાએ આપણે 10 મૂકવાના છે. તો S10 બરાબર 10/2 કૌંસમાં 2 એની કિંમત 2 + 10 - 1 × 5. તમે જોઈ શકો છો મેં અહીંયા સોલ્વ કરેલો જ છે દાખલો. તો 9 × 5 = 45 + 4 એટલે 49, ને 49 × 5 કરું છું તો 245 મળે છે. આમ સમાંતર શ્રેણી 2, 7, 12નો સરવાળો 245 થાય. હવે જોઈએ દાખલા નંબર 27. બિંદુઓ A -5, 7 તથા B -1, 3 વચ્ચેનું અંતર શોધો. હવે અંતર સૂત્ર આમાં આપણને ખ્યાલ હોવી જોઈએ. અંતર સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. અંતર સૂત્ર A -5, 7 તથા B -1, 3 વચ્ચેનું અંતર. તો અંતર સૂત્રનું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. તો બરાબર વર્ગમૂળમાં x1 એટલે લઈશું આપણે -5 અને x2 એટલે લઈશું -1. x1 અને x2 કઈ રીતના લેવા? તો એ બિંદુમાં જે બિંદુ આપેલા છે -5 અને 7 એ x અને y છે. તો એ બિંદુને 1 તરીકે લઈએ તો x1 y1 મળે, x1 -5 y1 7. બી બિંદુ પ્રમાણે x2 અને y2 મળે તો x2 -1 y2 3. એ પ્રમાણે મેં અહીંયા દાખલો ગણેલો છે, તમે જોઈ શકો છો. આગળ આપણે રકમ મૂકી પ્રશ્ન દાખલાને સોલ્વ કરતા રહીશું. છેલ્લે આપણને AB બરાબર 4 × વર્ગમૂળમાં 2 મળશે. એના પછીનો દાખલો છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 3 + વર્ગમૂળમાં 2 અને 3 - વર્ગમૂળમાં 2 હોય. એ અહીંયા આપણે જોઈએ તો બહુપદીના શૂન્યો 3 + વર્ગમૂળમાં 2 અને 3 - વર્ગમૂળમાં 2 આ શોધ આપેલા છે, એટલે એવી બહુપદી શોધવાની છે. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c છે, જેના શૂન્યો આલ્ફા બરાબર 3 + વર્ગમૂળમાં 2 અને બીટા બરાબર 3 - વર્ગમૂળમાં 2 છે. શૂન્યોને પહેલાં કરીએ આપણે સરવાળો. તો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા 3 + વર્ગમૂળમાં 2 અને રાખીશું કૌંસમાં વત્તા બીટાની કિંમત 3 - વર્ગમૂળમાં 2 એ મૂકીશું, પ્લસ વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ થશે રદ, એટલે 3 + 3 વધશે એટલે જવાબ મળશે 6. 3 + 3 = 6. અને આલ્ફા વત્તા બીટા બરાબર -b/a લખાય એ આપણને ખ્યાલ છે. તો એ આપણે લખી દીધો -b/a.
6 હવે શૂન્યનો ગુણાકાર કરીએ આલ્ફા ઇન્ટુ બીટા 3 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળમાં 2 3 3 પ્રથમ પદનો બંને કૌંસમાં પ્રથમ પદનો વર્ગ કેમ કે બે વખત એકને એક જ સંખ્યા આવે છે તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ માઇનસ કેમ આવે તો પ્લસ માઇનસ માઇનસ થાય ગુણાકારમાં પ્લસ માઇનસ માઇનસ હોય એટલે માઇનસ આવે છે 3નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 2નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે 2 વધશે એટલે જવાબ આવશે 9 માઇનસ 2 બરાબર 7 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર લખાય છે સી ભાગ્યા એ હવે એ પ્રમાણે આપણે જો એની કિંમત એ લઈએ તો અહીંયા આમાં એની કિંમત 1 મૂકીએ તો બી બરાબર -6 મળે -6 બરાબર બી થાય બી બરાબર -6 તો એ બરાબર 1 તો બી બરાબર -6 અને સી બરાબર 7 થાય આથી માંગેલ દ્વિઘાત બહુપદી x² આપણે ax² સાથે સરખાઈએ તો એ પ્રમાણે તો એની કિંમત મળી છે 1 તો x² બીની કિંમત -6 એટલે -6x અને પ્લસ સીની કિંમત 7 એટલે +7 x² -6x + 7 છે 29મો દાખલો કોઈ વર્ગીકૃત માહિતી માટે n બરાબર 53 l બરાબર 60 cf બરાબર 22 f બરાબર 7 h બરાબર 10 હોય તો મધ્યસ્થ શોધો તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h એફની કિંમત 7 આપેલી છે એ પ્રમાણે આપણે મૂકીએ તો એલ બરાબર 60 મૂકીએ વત્તા આપેલ રકમ મૂકી છે તમે જોઈ શકો છો જેની રકમ છે એની રકમ મૂકી છે n ભાગ્યા 2 nની કિંમત 53 છે ભાગ્યા 2 એટલે 26.5 લખ્યા છે છેદમાં 7 છે છેલ્લે જતા 60 વત્તા 6.42 મળે છે જે 66.42 થાય છે તમે જોઈ શકો છો એના પછીનો દાખલો છે બિંદુઓ P 2 - 3 ને Q 10y હોય 10y તો વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો તો જુઓ બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ આપેલ છે તો PQ બરાબર 10 તો બંને બાજુ વર્ગ કરીએ કેમ કે સૂત્ર આપણી જોડે PQના વર્ગનું છે તો એ પ્રમાણે જોઈએ બંને બાજુ વર્ગ કરીએ તો PQનો વર્ગ બરાબર 10નો વર્ગ PQનો વર્ગ બરાબર 10નો વર્ગ થાય છે 100 હવે PQનો વર્ગ એની વેલ્યુ કિંમત સૂત્ર પ્રમાણે શું થાય છે તો x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ બરાબર 100 જમણી બાજુ 100 જ આવવાના છે 2 - 10નો વર્ગ કિંમત આપેલી જ છે તમે જોઈ શકો છો x1 x2 y1 y2 x1 2 છે x2 10 છે y1 - 3 છે અને y2 y જ છે એ પ્રમાણે રકમ મૂકી અને દાખલો ગણીએ છીએ તો મેં એ પ્રમાણે દાખલો ગણ્યો છે 2 - 10નો વર્ગ વત્તા -3 y1ની કિંમત -3 છે એટલે મેં -3 જ રાખી છે -3 - y એનો વર્ગ બરાબર 100 તો 2માંથી 10 જાય -8 વધે એનો વર્ગ થશે વત્તા જે -3 - y છે એ મેં a વત્તા b a - bનો વર્ગ બરાબર a - 2ab + b² પ્રમાણે કર્યું છે તો a એટલે 3નો વર્ગ એટલે -3નો વર્ગ માઇનસ નિશાની એમની એમ કૌંસમાં 2 ગુણ્યા -3y કેમ કે ab 2 ગુણ્યા ab છે એની કિંમત કેટલી છે તો કે 3 અને બીની કિંમત y છે વત્તા yનો વર્ગ છેલ્લે yનો વર્ગ બરાબર 100 હવે 8નો વર્ગ થાય છે 64 -8નો વર્ગ છે 8 ગુણ્યા 8 માઇનસ છે માઇનસનો ગુણાકાર શું થશે પ્લસ એટલે 8નો વર્ગ સીધું બોલું છું 8નો વર્ગ 64 -3નો વર્ગ 9 વત્તા 2 તરી 6y પણ વત્તા કેમ આવ્યા તો માઇનસ અને -3 હતા કૌંસની બહાર માઇનસ છે જુઓ તમને બતાવું અહીંયા માઇનસ છે અને અંદર -3 છે તો માઇનસનો પ્લસ થશે એટલે +6y વત્તા yનો વર્ગ બરાબર 100 64 ને 9 73 વત્તા 6y વત્તા yનો વર્ગ બરાબર 100 હવે આ પ્રમાણે જોઈએ તો ભૌમિતિક સ્વરૂપમાં ફેરવીએ તો y² વત્તા 6y વત્તા 73 - 100 બરાબર 0 100માં 73માંથી 100 જાય તો -27 વધે તો y² વત્તા 6y - 27 બરાબર 0 હવે 6 નામે એવા
27ના એવા બે અવયવ પાડ્યા છે કે જેનો સરવાળો 6 થાય, એટલે +9 - 3 બાદ બાકી કરી છે, પણ જવાબ +6 વધે છે અને 9 તરી 27 થાય છે. તો એ પ્રમાણે જોઈએ તો y² + 9y - 3y - 27 બરાબર 0. તો y પહેલા બે પદોમાં y કોમન નીકળે છે અને અહીંયા yનો વર્ગ છે એટલે y + 9 વધશે -3, અહીંયા 3 કોમન લીધા છે, કૌંસમાં y + 9 બરાબર 0. તો y + 9 જે પદ છે એ મેં નીચે ઉતાર્યું અને y - 3 એ પદ અલગ કરી બરાબર 0 લખ્યા. તો y + 9 બરાબર 0 એટલે y બરાબર થશે -9, અથવા તો y - 3 બરાબર 0 એટલે y બરાબર થશે 3. એટલે yની કિંમતો -9 અને 3 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના બીજા દાખલા જે છે એ હું બીજો વિડીયો બનાવીને મૂકું છું. ત્યાં સુધી તમે આ વિડીયોને નિહાળો. વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.